નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 3 નો અભ્યાસ કરીએ। હવે મિત્રો ગતિનો આપણે અભ્યાસ કરીશું તો ચેપ્ટર નંબર 3, 4, 5, 6 અને 7 આ બધા ચેપ્ટરો જો પહેલા સેમેસ્ટર એટલે કે તમારી ભાગ 1 ની બુકની વાત કરીએ તેમાં 3 થી 7 ચેપ્ટર સુધી ગતિ વિશેનો જ અભ્યાસ આપણે કરવાનો છે। તો અહીં આપણે ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ, મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન, સીધી રેખા પર ગતિ। હવે આપણે ગતિની વાત કરીએ છીએ તો ગતિ એ સર્વસામાન્ય ખ્યાલ છે। વિશ્વનો દરેક પદાર્થ આમ કહીએ તો એ ગતિમાન છે, જેમ કે દોડવું, ચાલવું, સાયકલ ચલાવવી, ફળનું ઝાડ પરથી પડવું, પાંદડાનું ઝાડ પરથી હેઠું પડવું, યસ। પછી પૃથ્વીની ગતિ, પૃથ્વી પણ ભ્રમણ કરે છે, સૂર્ય પણ આકાશગંગામાં સૂર્ય પણ ગતિ કરે છે, અને આકાશગંગા બીજી ગેલેક્સીની સાપેક્ષે આકાશગંગા પોતે પણ ગતિમાન છે। આમ એવું કહી શકાય જમીન પરના જે રસ્તાઓ, મકાન, ઝાડવા આ બધા પણ શું છે મિત્રો? પૃથ્વી ગતિમાં છે, તો એ બધા પણ શું છે? ગતિમાં। એટલે અહીં આપણે એવું કહી શકીએ કે વિશ્વનો દરેક પદાર્થ ગતિમાન છે। પરંતુ આપણે જ્યારે ગતિની વાત કરીએ ત્યારે ગતિ કોને કહે છે? ગતિની આપણે વ્યાખ્યા લખવી હોય તો શું કહી શકીએ? તો એવું ન કહેવાય કે પદાર્થ સીધો ગતિમાં છે, પરંતુ કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિની વ્યાખ્યા મિત્રો, ગતિ એટલે શું? વોટ ઇઝ ધ મોશન? તો કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે, કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે, મિત્રો ગતિ આ સાપેક્ષે ખૂબ મહત્વનું છે, સાપેક્ષે પોતાનું સ્થાન બદલે ત્યારે તે ગતિમાં છે તેમ કહેવાય। જેમ કે ટ્રેન જઈ રહી છે, ટ્રેનમાં કોઈ વ્યક્તિ બેઠેલ છે અને એની બાજુની વ્યક્તિ બેઠેલ છે, તો ટ્રેન તો ગતિ કરી રહી છે, પણ આ બંને વ્યક્તિઓ જે ટ્રેનમાં બેઠેલી છે એ બંને એકબીજાની સાપેક્ષે કેવા હશે? સ્થિર હશે। ટ્રેનમાં પડેલી બેગ એ વ્યક્તિની સાપેક્ષમાં ટ્રેનમાં પડેલી બેગ કેવી હશે? સ્થિર હશે। પરંતુ બહાર કોઈ ઉભેલું વ્યક્તિ હશે, જમીન પર કોઈ ઉભેલું વ્યક્તિ હશે, તો એની સાપેક્ષે આપણે એમ કહી શકીએ કે ભાઈ ટ્રેનમાં બેઠેલા વ્યક્તિઓ ગતિમાં છે, ટ્રેનમાં પડેલી બેગ ગતિમાં છે। એટલે તમને ખ્યાલ આવી ગયો કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, બીજા કોઈ પદાર્થની સાપેક્ષે આપણે ગતિનું વર્ણન કરી શકીએ। બીજું એક ઉદાહરણ આપું, આપણે પૃથ્વી ઉપર છીએ, તો હાલ અહીંયા આપણે ધારો કે હું અહીંયા ઊભો છું, તો હું કેવો છું? સ્થિર છું, યસ, હું સ્થિર છું। પરંતુ પૃથ્વી પરના ઝાડવા કેવા છે? આપણને સ્થિર લાગે છે, મકાન કેવા લાગે છે? સ્થિર લાગે છે। પરંતુ પૃથ્વી કેવી લાગે છે? સ્થિર લાગે છે। પરંતુ જો તમે અન્ય અવકાશમાં જઈને કોઈ બીજા ગ્રહ પર જઈને જ્યારે પૃથ્વીને જુઓ છો ત્યારે પૃથ્વી શું છે? ગતિમાં છે। એનો મતલબ એવો થયો કે બીજા ગ્રહ પરથી અથવા તો અવકાશમાંથી જ્યારે આપણી પૃથ્વી જોવામાં આવી ત્યારે પૃથ્વીની સાથે સાથે આપણે પણ શું છીએ? ગતિમાં છે। મકાન પણ શું છે? ગતિમાં છે। તો મિત્રો એક વસ્તુ તમને સારી એવી ખબર પડવી જોઈએ કે ગતિ એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે। તો અહીંયા હું લખું છું મિત્રો ખાસ મહત્વનો ટોપિક કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, બીજા પદાર્થની સાપેક્ષે આપણે વાત કરવી જોઈએ। ઓકે, હવે મિત્રો ગતિની વાત કરી તો ગતિ તો અલગ અલગ પ્રકારની હોય, જેમ કે કેવી કેવી ગતિઓ છે? તો અહીંયા આપણે જે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાના છીએ સુરેખ પથ પર ગતિ, રેક્ટિલિનિયર મોશન, એટલે કે અહીં આપણે આ ચેપ્ટરમાં જે ગતિની અભ્યાસ કરવાના છીએ સુરેખ પથ પર અથવા તો રેખીય ગતિનો અભ્યાસ કરવાના છે। કઈ ગતિ મિત્રો? રેખીય ગતિ। પછી મિત્રો તમારું 7મું ચેપ્ટર આવશે ચાક ગતિ, વર્તુળમય ગતિ, હા, વર્તુળમય ગતિ,
દોલિત ગતિ, દોલન ગતિ, હા દોલન ગતિ, કંપનો થાય છે, કંપિત ગતિ. તો આ બધી ગતિઓનો આપણે અભ્યાસ કરીશું પછી. હાલ પૂરતું તો આપણે રેખીય ગતિ, સુરેખ પથ પર ગતિનો અભ્યાસ કરવાના છીએ, જે એક પરિમાણમાં છે. જે મિત્રો કેટલા પરિમાણમાં? એક પરિમાણમાં સુરેખ પથ પર ગતિનો અભ્યાસ કરવાના છીએ. ઓકે, સુરેખ પથ પર સીધા રસ્તા પર જતી કારની ગતિ, સીધા રસ્તા પર જતી કારની ગતિ સીધે સીધી ચાલી જશે. ફળનું ઝાડ પરથી પડવું, ફળનું ઝાડ પરથી પડે છે તો સીધી સીધું નીચે જ આવે છે. તો આ કેવી કહેવાય? એક પારિમાણિક ગતિ. ઓકે, તો અહીં આપણે રેખીય ગતિ એટલે કે સુરેખ પથ પર સીધા રસ્તા પર પદાર્થની ગતિનો આપણે અભ્યાસ કરવાના છીએ. હવે મિત્રો બીજો ટોપિક આપણે વાત કરીએ કાઇનેમેટિક્સ. તો કાઇનેમેટિક્સ જેને આપણે શુદ્ધ ગતિશાસ્ત્ર કહીએ છીએ. શું કહીએ છીએ? શુદ્ધ ગતિશાસ્ત્ર. તો કાઇનેમેટિક્સ એટલે શું? તો કાઇનેમેટિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જેમાં માત્ર ગતિનો અભ્યાસ કરવામાં આવે. કાઇનેમેટિક્સ જે શુદ્ધ ગતિશાસ્ત્ર કહે છે એટલે કે એવી ભૌતિક વિજ્ઞાનની શાખા કે જેમાં માત્ર ગતિનો અભ્યાસ કરવામાં આવે છે, ગતિ માટેના કારણોની ચિંતા કરવામાં આવતી નથી. ગતિ માટેના કારણોની ચિંતા કર્યા સિવાય માત્ર ગતિનો જ અભ્યાસ કરવામાં આવે. ભૌતિક વિજ્ઞાનની આવી શાખાને કાઇનેમેટિક્સ એટલે કે શુદ્ધ ગતિશાસ્ત્ર કહે છે. જો પંખો ફરે છે તો આપણે પંખો ફરે છે એટલેથી જ ઇનફ છે, પણ પંખો કેમ ફરે છે, વિદ્યુત ક્યાંથી આયા, ઇલેક્ટ્રોન ક્યાંથી આયા ગતિ કરતા, એ બધી ચર્ચામાં આપણે પડવાનું નથી. પંખો ફરે છે તો ફરે છે, કેમ ફરે છે એની વાત આપણે આમાં કરવાની નથી. ઓકે, હવે ડાયનેમિક્સ જેને આપણે ગતિશાસ્ત્ર કહીશું. શું કહીશું? ગતિશાસ્ત્ર એટલે કે ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જેમાં ગતિનો અભ્યાસ, ગતિ માટેના કારણો, ગતિ કેમ ઉદ્ભવી, પંખો કેમ ફરે છે, ગતિ માટેના કારણો પ્લસ તેના ગુણધર્મો સહિત કરવામાં આવે તો ભૌતિક વિજ્ઞાનની આવી શાખાને ડાયનેમિક્સ એટલે કે ગતિશાસ્ત્ર કહે છે. તો મિત્રો ખ્યાલ આવી ગયો. કાઇનેમેટિક્સ શુદ્ધ ગતિશાસ્ત્ર, તેમાં માત્ર ગતિનો જ અભ્યાસ કરવાનો છે, ગતિ કેમ ઉદ્ભવે છે તેની ચિંતા કરવાની નથી. જ્યારે ડાયનેમિક્સમાં ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જેમાં ગતિનો અભ્યાસ, તેના કારણો અને ગુણધર્મો સહિત કરવામાં આવે એટલે કે આપણે ગતિની ચિંતા કરવાની છે, ગતિ કેમ ઉદ્ભવે છે તેને ડાયનેમિક્સ કહે છે. તથા મિત્રો કાઇનેમેટિક્સ પ્લસ ડાયનેમિક્સ, કાઇનેમેટિક્સ પ્લસ ડાયનેમિક્સ આ બંને ભેગા થાય તો આ બંનેથી બનતું સંયુક્ત તંત્ર જેને શું કહેવામાં આવે છે? મિકેનિક્સ. કાઇનેમેટિક્સ પ્લસ ડાયનેમિક્સ gives મિકેનિક્સ એટલે કે યંત્રશાસ્ત્ર. યસ, આ બંનેના સંયુક્ત શાસ્ત્રને યંત્રશાસ્ત્ર કહે છે. અહીં મિત્રો આ ચેપ્ટર પૂરતું આપણે માત્ર ગતિનો જ અભ્યાસ કરવાના છીએ એટલે શુદ્ધ ગતિશાસ્ત્રની આપણે વાતો કરીશું. ઓકે, અને કઈ કઈ ભૌતિક રાશિઓ કાઇનેમેટિક્સ છે, ડાયનેમિક્સ છે એ પણ આપણે વાત કરીશું. ઓકે, સારું. હવે મિત્રો આપણે ગતિની જ્યારે વાત કરીશું ત્યારે ગતિ કરતા પદાર્થને આપણે કણ તરીકે લઈએ છીએ. તો અહીં વાત છે કણની સંકલ્પના. તો અહીં આપણે લખીએ કે ગતિ કરતા પદાર્થને, ગતિના અભ્યાસમાં ગતિ કરતા પદાર્થને આપણે કણ તરીકે લઈશું. હવે મિત્રો કણ તરીકે લઈશું અહીંયા બરાબર, પણ કણ એટલે શું? તો એવું કહીએ કે કણ એટલે
દળ ધરાવતો બિંદુવત પદાર્થ. કણ એટલે દળ ધરાવતો, યસ કે બીજું કણ, કોઈ પણ કણ હોય નાનો, એટલે કે દળ ધરાવતો કેવો પદાર્થ? બિંદુવત પદાર્થ. પણ મિત્રો કણને કંઈક તો પરિમાણ હોવાના. કણને કંઈક તો પરિમાણ એટલે મિત્રો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, હા, કંઈક તો પરિમાણ હોવાના જ. તો કેવા સંજોગોમાં મિત્રો, કેવા સંજોગોમાં આપણે પદાર્થને કણ તરીકે લઈ શકીએ? તો અહીં બે સંજોગોની વાત કરી છે કે કણને કંઈક તો પરિમાણ હોય છે, તો આપણે કેવા સંજોગોમાં આપણે પદાર્થને કણ તરીકે લઈશું? જ્યારે તે ગતિ કરતો હોય તો માત્ર સુરેખ ગતિ કરતા કોઈ પણ પદાર્થના બધા જ કણો સમાન સમયમાં સમાન અંતર કાપે છે. મિત્રો યાદ રાખજો, માત્ર સુરેખ ગતિ કરતા પદાર્થો ના બધા જ કણો સમાન સમયમાં સમાન અંતર કાપે છે. તો આ સમય મિત્રો, ધારો કે ટ્રક જઈ રહી છે, યસ, ટ્રક એક પદાર્થ છે, સમજી લો. ટ્રક ગતિ કરી રહી છે, તો ટ્રક ગતિ કરી રહી છે ત્યારે આપણે એવું કહી શકીએ કે આ ટ્રકના બધા જ કણો એક સાથે, એટલે કે સમાન સમયમાં સમાન અંતર કાપે છે. ધારો કે ટ્રકનું પૈડું, જે ટ્રકની બારીની ગતિ એ સમગ્ર ટ્રકની ગતિ કેવી તો કહેવાય? હા, કહી શકાય. એટલે કે કહેવાનો મતલબ મિત્રો, ટ્રકના કોઈ એક મુખ્ય પ્રતિનિધિ કણ, એની ગતિ એ સમગ્ર ટ્રકની ગતિ એવું આપણે કહી શકીએ. એટલે કે કોઈ એક મુખ્ય કણ પરથી, મુખ્ય એટલે કે પ્રતિનિધિ કણ પરથી આપણે ટ્રકની ગતિનું વર્ણન કરી શકીએ. ત્યાં જઈને તમે આ રીતે કોઈ કણ મૂકી દો, આ રીતે કોઈ ટપકું કર્યું, ધારો કે ટ્રક ઉપર, તો ટ્રકની ગતિ એ સમગ્ર પદાર્થની ગતિ એમ કહી શકાય? હા, કહી શકાય મિત્રો. ઓછો આ કણ જુદો થઈ જવાનો છે, થવાનો છે ના. તો અહીં આપણે કહી શકીએ કે માત્ર સુરેખ ગતિ કરતા પદાર્થોના બધા જ કણો સમાન સમયમાં સમાન અંતર કાપે છે. એટલે કે તેના કોઈ એક પ્રતિનિધિ, એટલે મુખ્ય પ્રતિનિધિ કણ પરથી સમગ્ર ગતિનું વર્ણન કરી શકાય. યસ ને મિત્રો? એ જ રીતે મિત્રો પૃથ્વી છે, પૃથ્વી ગતિ કરે છે, તો પૃથ્વી પરનો કોઈ એક ખડક, હું એમ કહું કે પૃથ્વી પરના પદાર્થની ગતિ એ સમગ્ર પૃથ્વીની ગતિ, હા, તો લાગુ પડશે જ મિત્રો. એ પદાર્થની જે ગતિ હશે એ સમગ્ર પૃથ્વીની ગતિ હશે. આપણે પણ ભ્રમણ કરી રહ્યા છીએ, તો આપણી ગતિ જે હશે મિત્રો પૃથ્વીને અનુલક્ષીને, પણ આપણે પૃથ્વી પર કેવા છીએ? આપણને સ્થિર છીએ. કેમ સ્થિર લાગીએ છીએ આપણે? કારણ કે પૃથ્વીની સાપેક્ષે આપણે કેવા છે? ઘણા નાના છીએ. ઓકે. બીજો આપણે એવો મુદ્દો કહી શકીએ કે જ્યારે ગ્રહોના દળની આપણે વાત કરીએ છીએ, તો તેમના દળની સરખામણીમાં તેમની વચ્ચેનું જે અંતર છે, જેમ કે પૃથ્વી અને સૂર્ય, તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરની સરખામણીમાં તેનું દળ કેવું છે? પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરની સરખામણીમાં એનું દળ જે છે એ ઘણું નાનું હશે. તો મિત્રો ગુરુત્વાકર્ષણના નિયમમાં આપણે જ્યારે બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં તેમના બીજા પરિમાણો કેવા હોય? અવગણ્ય હોય. એ પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં તેમના પરિમાણ અવગણી શકાય તેવા હોય, અવગણ્ય હોય, ત્યારે પદાર્થને કણ તરીકે લઈ શકાય. એટલે કે મિત્રો ક્યારે કણ તરીકે લઈ શકાય? તો અંતરની સરખામણીમાં તેમના બીજા બધા પરિમાણ જે છે એ કેવા છે? ઘણા નાના છે. ત્યારે મિત્રો આપણે પદાર્થને કણ તરીકે લઈ શકીએ. તો આપણે જ્યારે મિત્રો બળની ગણતરી કરીએ છીએ, F = G(m1m2)/r², ત્યારે આપણે પૃથ્વી અને સૂર્યને એક કણ તરીકે લઈ શકીએ છીએ. તો ખાસ યાદ રાખજો મિત્રો, ગતિ કરતા પદાર્થને આપણે કણ તરીકે લઈ શકીએ છીએ. ઓકે, આ તમારા નોલેજ માટે છે, કોઈ એક્સ્ટ્રા એવો મુદ્દો નથી. તો અને બીજું એક ખાસ
કે કણ માત્ર રેખીય ગતિ ધરાવે છે, કણને કોઈ પરિમાણ હોતા નથી. ખાસ નોંધજો મિત્રો, કણ માત્ર કઈ ગતિ ધરાવે છે? રેખીય ગતિ. રેખીય સુરેખપથ પર ગતિ ધરાવે છે, તેને કોઈ પરિમાણ હોતા નથી. યસ, કારણ કે દળ ધરાવતું એક બિંદુવત પદાર્થ. ઓકે, મિત્રો આપણે બીજો પોઈન્ટ જોઈએ, નિર્દેશ ફ્રેમ. તો નિર્દેશ ફ્રેમ એટલે શું? તો મેં તમને આગળ એક ઉદાહરણ આપ્યું. ધારો કે અને નિર્દેશ ફ્રેમ એટલે કે કોઈ પદાર્થ સ્થિર છે કે ગતિમાં, એ આપણને ખ્યાલ કઈ રીતે આવે? તો એના માટે આપણને નિર્દેશ ફ્રેમની જરૂર પડશે. જેમ કે અચળ વેગથી કોઈ ટ્રેન જઈ રહી છે, ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ છે, તો ટ્રેનમાં બેઠેલી વ્યક્તિની સાપેક્ષે ટ્રેનમાં પડેલી બેગ એને કેવી દેખાશે? સ્થિર દેખાશે. ઓકે, બેઠેલી વ્યક્તિની સાપેક્ષે બેગ સ્થિર દેખાશે. જ્યારે બહાર ઉભેલી વ્યક્તિની સાપેક્ષે એ ટ્રેન શું હશે? ગતિમાં હશે. એટલે એવું કહી શકાય મિત્રો કે ટ્રેનમાં બેઠેલી જે વ્યક્તિ હતી ને, એના માટે નિર્દેશ ફ્રેમ કઈ? તો ટ્રેન, અચળ વેગી ટ્રેન. જ્યારે રોડ ઉપર ઉભેલ વ્યક્તિ જે હતો, રોડ ઉપર ઉભેલ વ્યક્તિ, એના માટે નિર્દેશ ફ્રેમ કઈ? તો એના માટે રોડ. એના માટે રોડ એટલે કે જમીન, એના માટે નિર્દેશ ફ્રેમ કહેવાય. તો અહીં મિત્રો નિર્દેશ ફ્રેમ એટલે કે અવલોકન કાળ જે સ્થળેથી જે પરિસ્થિતિમાં ગતિનું વર્ણન કરે છે તેને નિર્દેશ ફ્રેમ કહે છે. તેને નિર્દેશ ફ્રેમ કહે છે. યસ ને મિત્રો, અવલોકનકાર જે સ્થળેથી, જેમ કે ટ્રેનમાં બેઠેલ વ્યક્તિ હતો, એના માટે નિર્દેશ ફ્રેમ કઈ? તો ટ્રેન. ઓકે, ટ્રેન અચળ વેગથી જતી. અને રોડ ઉપર ઉભેલી વ્યક્તિ માટે નિર્દેશ ફ્રેમ કઈ? તો રોડ એટલે કે જમીન. આમ જોવા જઈએ તો સૌથી મોટી નિર્દેશ ફ્રેમ કઈ? સૌથી મોટી નિર્દેશ ફ્રેમ કઈ? તો પૃથ્વી. કારણ કે આપણે બધા ક્યાં છીએ? પૃથ્વી ઉપર જ છીએ ને. હાલ તો પૃથ્વી ઉપરથી જ ગતિનું વર્ણન કરીએ છીએ, તો પૃથ્વી આપણા માટે સૌથી મોટી નિર્દેશ ફ્રેમ કહેવાય. તો ખાસ યાદ રાખજો મિત્રો, અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં, યસ ને મિત્રો, પરિસ્થિતિનું પણ વર્ણન કરવું પડે. ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ હતી, આમ જોવા જઈએ તો ભલે સ્થિર હતી, યસ, પણ ટ્રેન તો કેવી હતી? ગતિમાં હતી. એટલે ગતિમાન ટ્રેનમાં બેઠેલો હતો. જ્યારે રોડ ઉપર ઉભેલ વ્યક્તિ કેવો હતો? સ્થિર હતો. બીજું એક ઉદાહરણ આપું. ધારો કે બે બાઇક વાળા જઈ રહ્યા છે, યસ, તો બે બાઇક વાળા જઈ રહ્યા હોય તો તેઓ એકબીજાની સાપેક્ષે પોતાની ગતિનું વર્ણન કરશે. તો આમ કહેશે કે એમની ગતિ એમને કેવી લાગશે? ઓછી લાગશે. યસ, ગતિ હશે પણ કેવી લાગશે? ઓછી લાગશે. અથવા તો એક જ બાઇક ઉપર બે વ્યક્તિ બેઠા છે, તે બંને એકબીજાની સાપેક્ષે કેવા હશે? સ્થિર હશે. પરંતુ ધારો કે બીજા માળે હું ઊભો છું, બીજા માળે મારા ઘરમાં ઊભો છું, તો મારી સાપેક્ષે બંને બાઇક આગળ ને પાછળ જે બેઠેલ વ્યક્તિ છે એ કેવા હશે? ગતિમાં હશે. એટલે મિત્રો ખાસ મહત્વનું છે કે જે સ્થળેથી જે પરિસ્થિતિમાં ગતિનું વર્ણન કરે છે તેને આપણે નિર્દેશ ફ્રેમ કહીએ છીએ. નિર્દેશ ફ્રેમના બે પ્રકાર છે, ઝડપીય નિર્દેશ ફ્રેમ અને અઝડપીય નિર્દેશ ફ્રેમ, જેનો ઉલ્લેખ આપણે આગળ કરવાના છીએ. ઓકે, આના પછી આપણે મિત્રો મહત્વની વાત કરીએ તો પદાર્થનું સ્થાન, પથ લંબાઈ, સ્થાનાંતર વિશેનો આપણે અભ્યાસ કરીએ. તો જોઈએ આગળ. ધારો કે મિત્રો XYZ યામક્ષ પદ્ધતિમાં અહીં આપણે વાત કરીએ નિર્દેશ ફ્રેમને અનુલક્ષીને X, Y અને Z યામક્ષ પદ્ધતિમાં અહીંયા આપણે કોઈ કણની ગતિનું વર્ણન કરીએ છીએ. ઓકે, કોઈ કણ અહીં છે, કણ A છે. ઓકે, અને t1 સમયે, કયા સમયે? t1 સમયે તેના યામ અનુક્રમે x1, y1 અને z1 છે. મિત્રો આપણે કોઈ પદાર્થની ગતિનું વર્ણન કરીશું તો સમયની સાથે એ કણના યામો કેવી રીતે બદલાય છે, એટલે કે સાથે આપણે સમયનું પણ માપન રાખીશું.
તો t1 સમયે કોઈ કણ એના યામ x1 y1 અને z1 છે તથા t2 સમયે આ કણ ધારો કે ગતિ કરીને અહીંયા આવે છે ઓકે અહીંયા આવે છે તો t2 સમયે ધારો કે તેના યામ અનુક્રમે x2 y2 અને z2 છે t2 સમયે તેના યામ શું છે x2 y2 અને z2 તથા આ જે આપણે પદાર્થની અહીંયા ગતિ વર્ણવી રહ્યા છીએ ત્યારે મિત્રો હંમેશા ગતિનું વર્ણન કરીએ ત્યારે ઉગમ બિંદુની જરૂર પડે છે મિત્રો ક્યાંથી તો ઉગમ બિંદુની સાપેક્ષે ઉગમ બિંદુ આપણે કઈ લીધું O લીધું તો ઉગમ બિંદુ O ને અનુલક્ષીને કોઈ કણ A ના યામ x1 y1 અને z1 ત્રણ યામ છે એટલે ત્રિપરિમાણ અને t1 સમયે અને પદાર્થ ગતિ કરીને t2 સમયે ધારો કે તેના યામ બદલાય છે યસ x2 y2 અને z2 થાય છે અહીંયા આપણે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય અનુક્રમે મિત્રો આ ઉભો અક્ષ એટલે એનો કયો યામ તમને ખ્યાલ હોવો જોઈએ ઉભો અક્ષ એટલે એનો કયો યામ છે ઉભો y યામ છે યસ આ ઉભો અક્ષ એટલે તેનો y યામ ઓકે તો આ આપણે કહીએ y1 t1 સમયે એ જ રીતે મિત્રો અહીં આપણે દર્શાવી શકીએ આડો અક્ષ આ રીતે આડો અક્ષ તો આડો અક્ષ એટલે એનો કયો યામ આ રીતે આડો અક્ષ દર્શાવીએ તો આડો અક્ષ એનો કયો યામ છે આ કયો યામ છે x યામ છે એટલે કે આડો અક્ષ એનો x યામ એટલે કે આ x1 ઓકે આપણે કયો યામ લઈશું x1 અને આ રીતે આ યામ છે આમ આડો આ રીતે આ કયો છે z યામ યસ અહીં x આ રીતે y આ રીતે અને z આમ છે ધારો કે પણ મારે અહીંયા દર્શાવવું હોય ત્રિપરિમાણ છે તો z હું કઈ રીતે દર્શાવીશ આ રીતે દર્શાવીશ તો આ એનો y1 આ એનો કયો યામ મિત્રો આ રીતે એટલે આ રીતે z યામ એટલે કે z1 અને આ એનો આડો કયો યામ x એટલે કે x1 યામ છે ઓકે હવે મિત્રો મારે વાત કરવી છે કે જો ગતિ કરતા બધા જ કણોના યામ ગતિ કરતા પદાર્થના બધા જ કણોના યામ સમય સાથે બદલાય નહીં તો મને કહેશો કણોના યામ સમય સાથે બદલાય નહીં તો એ પદાર્થ કેવો હશે ધારો કે t1 સમય પદાર્થના યામ x1 y1 z1 છે અને t2 સમયે થોડા સમય પછીની વાત કરું એ પણ x1 y1 z1 છે તો કોઈ પણ યામ બદલાય નહીં એનો મતલબ પદાર્થ કેવો હશે સ્થિર હશે જેમ કે હું અહીંયા ઊભો છું જોઈ લો હું અહીંયા ઊભો છું સમય તો ચાલુ છે સમય પસાર થઈ રહ્યો છે પણ હું કેવો છું સ્થિર છું એટલે મારો એક પણ યામ બદલાય નહીં તો હું કેવો કહેવાઈશ સ્થિર કહેવાઈશ તો જો સમયની સાથે બધા જ કણોને યામ બદલાય નહીં તો પદાર્થ કેવો હશે સ્થિર હશે એમ આપણે કહી શકીએ ઓકે પછી જો ગતિ કરતા કણનો અથવા તો પદાર્થનો કોઈ એક યામ પણ બદલાય ત્રણ યામ છે એમાંથી કોઈ એક યામ પણ બદલાય તો પદાર્થ શું છે ગતિમાં છે જો કોઈ એક યામ બદલાય તો એવું કહી શકાય પદાર્થ શેમાં છે ગતિમાં છે તેમ કહી શકાય ઓકે ગમે તે એક યામ બદલાય તો અહીં આપણે એવું કહી શકીએ કે મિત્રો પદાર્થની ગતિ અનુક્રમે આપણે ત્રણ ભાગમાં વર્ણવી શકીએ એક પરિમાણિક દ્વિપરિમાણિક અને ત્રિપરિમાણિક તો એક પરિમાણિક તો જો ગતિ કરતા પદાર્થનો ફક્ત એક જ યામ બદલાય ધારો કે હું એમ કહું કે સુરેખ પથ પર ગતિ કરતો પદાર્થ એનો કયો યામ બદલાશે એક જ યામ બદલાશે x અક્ષ પર છે તો x યામ જ બદલાવાનો તો આવી જે ગતિ છે એક જ યામ બદલાય તો આવી ગતિ છે અને આપણે કેવી ગતિ કહીએ એક પારિમાણિક ગતિ ઉદાહરણ તરીકે લખો હોય મિત્રો એક પારિમાણિક ગતિ તો સુરેખ પથ પર પદાર્થની ગતિ એટલે કે સીધા રોડ પર કારની ગતિ જે એક પરિમાણિક છે બીજું ઉદાહરણ લખવું હોય તો મુક્ત પતન કરતા પદાર્થની ગતિ મુક્ત પતન મિત્રો ધારો કે આ પદાર્થ આ બોલપેન છે હું અહીંયાથી નીચે નાખું તો ક્યાં જશે સીધી નીચે જ જવાની છે એટલે એક જ યામ બદલાવાનો એનો y યામ તો y યામ બદલાવાનો યસ તો મુક્ત પતન કરતા પદાર્થની ગતિ જે એક પરિમાણિક છે
એ જ રીતે મિત્રો દ્વિપરિમાણિક, તો દ્વિપરિમાણિક ગતિ કેટલી? તો બે યામ બદલાય. ગતિ કરતા પદાર્થના કેટલા યામ બદલાય? બે યામ બદલાય. તો એ ગતિ કેવી છે? દ્વિપરિમાણિક. ઓકે, તો દ્વિપરિમાણિક, 2 ડાયમેન્શન. જેમ કે ઉદાહરણ તરીકે મારે લખવું હોય તો લખાય કેરમ બોર્ડની કુકરીની ગતિ. યસ મિત્રો, કેરમ બોર્ડમાં જ્યારે તમે રમો છો અને જે કુકરી ગતિ કરે છે એ અનુક્રમે આ રીતે ચોરસ ખાનામાં આમ આમ કે આમ, એટલે કે ટૂંકમાં એના યામ કયા બદલાય છે? કાં તો x કાં તો y, એટલે કે આમ 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 ગતિ કરશે, એટલે કે એના બે જ યામ બદલાય છે. ઓકે, પછી પૃથ્વીની ગતિ. પૃથ્વીની ગતિ, પૃથ્વી જ્યારે બદલાય છે મિત્રો, ભ્રમણ કરે છે આમ, બરાબર છે? તો આમ ભ્રમણ કરે છે તો આમ આમ એટલે આમ, અને પાછી ઉપર જાય એટલે આમ. એ ટૂંકમાં તમે અહીંયા જોઈ શકો છો કે આના ફક્ત ને ફક્ત કયા યામ બદલાય છે? આ y, આ x, એટલે કે ટૂંકમાં બે દિશામાં. કેટલી દિશામાં? બે દિશામાં. તો પૃથ્વીની ગતિ. એ જ રીતે મિત્રો 3 યામ બદલાય. ગતિ કરતા પદાર્થના કેટલા યામ બદલાય? 3 યામ બદલાય. તો કેવી ગતિ કરશે? ત્રિપરિમાણિક ગતિ. 3 યામ બદલાય તો ત્રિપરિમાણિક ગતિ. ઉદાહરણ તરીકે મિત્રો આપણે દર્શાવવું હોય તો કહી શકાય પતંગિયાની, ઉડતું પતંગિયું. તમારા ઘર આગળ જે પતંગિયું ઉડી રહી છે એની કેટલી ગતિ? ત્રિપરિમાણિક. પતંગિયું આમાંય જાય છે, કુકરી આમ જાય છે, કેરમ બોર્ડની કુકરી આમ જાય છે, પણ કઈ કૂદીને બહાર નીકળે છે? કુકરી કૂદે છે, જો કૂદવા માંડે કુકરી તો એ કેટલા પરિમાણ થઈ જાય? 3 પરિમાણ. એટલે કે પતંગિયું મિત્રો જે છે એ આમાંય જાય છે અને આમ 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 બધી દિશામાં જાય છે. એટલે તો ઉડતા પતંગિયાની ગતિ જે ત્રિપરિમાણમાં છે. તો મિત્રો ખાસ આ એક નોર્મલ નોલેજ આધારિત બાબતો હતી જે તમને ખ્યાલ હોવો જોઈએ.